હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નું સામાજિક વિજ્ઞાનનો પ્રશ્નપત્રનું દ્વિતીય પરીક્ષા છે. ચલો હું તમને વાર્ષિક પરીક્ષાનું જ બતાવી દઉં કેટલે ગયું. દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષા આવી રહ્યું. ઓકે, વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈશું આપણે કે કઈ રીતે તમારી બ્લુપ્રિન્ટ છે અને કયા પાઠની અંદરથી કેટલા માર્ક્સનું પૂછાશે, કયા પાઠની અંદરથી મોટા પ્રશ્નો આવશે, કયા પાઠની અંદરથી નાના પ્રશ્નો આવશે, એ બધું હું તમને સમજાવીશ. ઓકે, તો અહીંયા છે હેતુલક્ષીનું ભારાંક 24 ગુણ પ્રમાણે નવી જે અપડેટ થયેલી છે બ્લુપ્રિન્ટ કે ધોરણ 10ની પ્રમાણે તમારે પણ 24 ગુણના MCQ આવશે એવી રીતે છે. એ નવી જ બ્લુપ્રિન્ટ પ્રમાણે જોઈ શકો છો, સરસ મજાનું છે. તો વિસ્તૃત પ્રશ્નો 5 લખવાના, 8 તમને વિકલ્પ એટલે જનરલ વિકલ્પ રહેશે કે 8 પ્રશ્નો હશે એની અંદરથી ગમે તે તમને જે ગમે 5 લખવાના. 9 પ્રશ્નો હોય જેની અંદરથી તમારે 6 લખવાના, 13 પ્રશ્નો હોય એની અંદરથી 9 લખવાના, 24 હોય તો 24 અંદરથી 24 જ લખવાના. ઓકે, પછી એની અંદર 24 ને 23 નહીં લખવાના, એવું નહીં. વિકલ્પના 44 પ્રશ્નો છે. વિકલ્પ સાથે કુલ ટોટલ 54 પ્રશ્નો તમારા પ્રશ્નપત્રની અંદર હશે. જોવું હોય તો જોઈ લેજો. ચેલેન્જ ઠોકીને કહું છું 80 ગુણ રહેશે. જોઈએ તો આવી રીતે છે. આ તમને બતાવી દઉં, હું પછી સમજાવી દઉં. પરંતુ ઓકે, આ વિકલ્પ વિના જે લખેલો છે ને, તો વિદ્યાર્થી મિત્રો એની અંદર થોડા ચેન્જીસ થઈ શકે છે, પરંતુ દરેક પાઠની અંદર આ લખ્યા છે એટલા માર્ક્સનો જ પૂછાશે. ઓકે, આ વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર કે વિભાગ એની અંદર MCQ હેતુલક્ષીની અંદર 1 થી 5 વિકલ્પો પૂછાશે, 6 થી 10 ખાલી જગ્યા, 11 થી 15 ખરા ખોટા, 16 થી 20 યોગ્ય જોડકા અને 21 થી 24 1-2 વાક્યના પ્રશ્ન જવાબો. વિભાગ બીની અંદર વિધાન સમજાવો, કારણ આપો, વ્યક્તિ પરિચય, મને ઓળખો, મને તો ઓળખી જ લીધો છે, સંકલ્પના સમજાવો, પારિભાષિક શબ્દો સમજાવો, પ્રશ્નોનું વર્ગીકરણ, ભૌગોલિક ઐતિહાસિક સ્થળોની ઓળખ, અનુમાન આધારિત પ્રશ્ન, ટૂંકનો તફાવત. વિભાગ સીની અંદર ટૂંકનો તફાવત, ચિત્ર જોઈને જવાબ, ઉપાયો, અસર, પરિણામો, પરિબળો, પરિસ્થિતિજન્ય પ્રશ્ન જવાબો વિચારીને લખો. વિભાગ ડીની અંદર પણ એવું જ છે. કેટલે ગયું લ્યા, આવી રહ્યું. સવિસ્તાર પ્રશ્ન જવાબ, ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા હોટ્સ પ્રશ્નો અને પરિસ્થિતિજન્ય પ્રશ્ન જવાબો. 54માં તમને આપેલ ભારતના રેખાંકિત નકશાની અંદર 4 સ્થળો યોગ્ય સ્થળે દર્શાવશો. સ્થળ બતાવી નામ પર પણ પૂછી શકાય. ઓકે, દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે અન્ય પ્રશ્ન પૂછવાનો રહેશે. કુલ ટોટલ આવી રીતે 80 માર્ક્સનું રહેશે. ઓકે, દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે આકૃતિવાળા પ્રશ્નોની અંદર અલગ વિકલ્પ રહેશે. નમૂનાનું પ્રશ્નપત્ર રૂપે આવી છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજિત આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે કઈ યોજના બનાવી? દગાખોરી, વફાદારી, ભાઈબંધીની કે જોડાણવાદી? કઈ યોજના બનાવી હતી વિદ્યાર્થી મિત્રો? લગભગ દગાખોરી જ કર્યો હતો ને. કંઈક હતું તો મને કહેજો. એવી રીતે મેં સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જાહેર કરેલું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું લઈને જ જંપીશ. આ વાક્ય કોણ બોલે છે અને કોણ બોલે છે? ઓકે, બાળ ગંગાધર તિલક. હું હોય ખોટો હોય તો મને કહી દેજો તમ તારે, કારણ કે મેં પણ તમારી ટેક્સ્ટ વાંચી નથી. મારે 1 વર્ષ થઈ ગયું ને, ભૂલી જવાય યાર. કારણ કે ગયા વર્ષે અમે 9મું પૂરું કર્યું હતું, અત્યારે 10મું પણ પૂરું કરી રહ્યું. ઓકે, એટલે તો ને 1 વર્ષ થઈ ગયો. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોને નિમણૂક કરવા? ગૃહપ્રધાન તરીકે વિદ્યાર્થી મિત્રો મને ખબર છે સરદાર વલ્લભભાઈ પટેલ. તો એ તમને ખબર હોય તો મને કહેજો. ભારતની અંદર કેવા પ્રકારની લોકશાહી છે? પ્રમુખશાહી, સંસદીય, ન્યાયતંત્રીય, ઓકે સોરી, રાજનિયમિત, પ્રમુખશાહી, સંસદીય. મારા ખ્યાલથી સંસદીય છે. જો માર્ગ 1 વે જાહેર કરેલો હોય તો તમે ઓકે એ જવાબ લખવાનો. એવી રીતે કે આ તો હું તમને પેપર બતાવી દીધું. આવી રીતે પેપર છે. વિભાગ બીની અંદર હું તમને આનું સોલ્યુશન પૂરું કરાવી દઈશ, એટલે કે પ્રોવાઈડ કરી દઈશ. તમારે જોઈતું હોય તો વોટ્સઅપ ગ્રુપની અંદર લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમને મળી રહેશે. આવી રીતે રહેશે. PDF પણ તમને મળશે અને જો તમારે સોલ્યુશન જોઈતું હશે પેપરનું તો પણ તમને મળી રહેશે. ઓકે, તો હું તમને ફરીથી સમજાવી દઉં કે આની અંદર કઈ રીતે રહેશે. કે ભારતની અંદર પહેલાં બ્રિટિશ સત્તાનો ઉદય 3 માર્ક્સનો છે. વિકલ્પ વિના આ બધું નહીં જોઈએ, કારણ કે આની અંદર ચેન્જીસ થઈ શકે છે. ઓકે, આ બધું આપણે નહીં જોવાનું. હું તમને આ વિકલ્પ વિના આટલું પૂછાશે જ એ છે, એટલે એ તૈયાર કરવાનું. ભારતની અંદર બ્રિટિશ સત્તાનો ઉદય 3 માર્ક્સનું એના અંદરથી પૂછાશે. તો તમારી MCQ આવી શકે 1 અને 2 માર્ક્સનો પ્રશ્ન પણ એની અંદરથી આવી શકે, અથવા તો 3 માર્ક્સનો આવી શકે. એટલે 4 માર્ક્સનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આની અંદરથી નહીં તૈયાર કરવાનો નહીં. ઓકે, મેં તમને કહી દીધું 4 માર્ક્સનો નહીં તૈયાર કરવાનો, 2 માર્ક્સનો અને 3 માર્ક્સનો તૈયાર કરવો હોય તો, અથવા તો વિકલ્પો આની અંદર તૈયાર કરી દેજો જરૂરથી. બ્લુપ્રિન્ટ પ્રમાણે જોઈએ ને તો વિકલ્પ 1 છે એટલે 2 માર્ક્સનો પ્રશ્ન એની અંદરથી પૂછાઈ શકે છે અને 1 માર્ક્સનો એક વિકલ્પ પૂછાઈ શકે છે. વિકલ્પ એટલે કે કંઈ ખરા ખોટા એવું બધું જ.
પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, તો એની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો એની અંદરથી પણ 3 માર્ક્સનું પૂછાશે, એટલે એની અંદરથી પણ MCQ આવી શકે છે. 2 માર્ક્સનો પ્રશ્ન અથવા તો 3 માર્ક્સનો પ્રશ્ન આવશે. ઓકે, તો હવે 2 માર્ક્સનો પ્રશ્ન આની અંદર તૈયાર કરવાનો. તફાવત અથવા તો 3 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો કરી લેજો. પેલી રશિયન ક્રાંતિ વિશે છે ને, કંઈક બોલ્શેવિક કંઈક નામ હતું એનું, મને શું ભૂલી ગયો હું, આ ફોગેટ. ઓકે, 3 માર્ક્સનું એ 3 માર્ક્સની અંદર આવી શકે છે. વિકલ્પ ના કરો તો ચાલે એવું છે, કારણ કે એની અંદરથી મોટો પ્રશ્ન આવી શકવાનો સંભાવના છે. નૂતન વિશ્વ તરફ પ્રયાણ, તો એની અંદરથી પણ 3 માર્ક્સનો પૂછાશે, એટલે એની અંદરથી 2 માર્ક્સનો પ્રશ્ન તૈયાર કરવાનો વિકલ્પ. એવી રીતે ભારતની રાષ્ટ્રીય ચળવળો, તો 5 માર્ક્સનો, એટલે એની અંદરથી 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે અને વિકલ્પ પણ પૂછાઈ શકે. ભારત આઝાદી તરફ પ્રયાણ, તો 4 માર્ક્સનો એની અંદર છે, એટલે 2 માર્ક્સના પ્રશ્નો 2 પૂછાઈ શકે છે. ઓકે, તો એવી રીતે તૈયાર કરવાનું. 1945 પછીનું વિશ્વ, તો એની અંદર પણ જોઈએ તો વિકલ્પ એક વિકલ્પ એની અંદરથી પૂછાવાનો પૂરેપૂરી શક્યતા છે, તો તૈયાર કરવાનું. અને બીજા 3-4 માર્ક્સના પૂછાઈ શકે છે એકાદ પ્રશ્ન. સ્વતંત્ર ભારત, એની અંદર 5 માર્ક્સનો પૂછાય, એટલે કે 4 માર્ક્સનો પ્રશ્ન એની અંદરથી આવવાની શક્યતા. ઓકે, અને ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો 3 માર્ક્સનો છે, તો એની અંદરથી મેં કીધું તેમજ 2 માર્ક્સનો પ્રશ્ન અને વિકલ્પ 3 માર્ક્સનો પ્રશ્ન પણ આવી શકે. આની અંદર પણ જોઈએ તો 4 માર્ક્સના બધા છે, 3, 5, 4 માર્ક્સના છે, તો 3ની અંદરથી કે 5ની અંદરથી 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, અને 2 માર્ક્સના પ્રશ્ન પણ 2 માર્ક્સના પૂછાઈ શકે. આગળ આપણે છે કે 13મો અને 14મો પાઠ, એની અંદરથી વિકલ્પો ખાસ તૈયાર કરી લેજો. એટલે વિકલ્પો એટલે કે કહીએ ને કે MCQ ટાઈપના પ્રશ્નો વધારે તૈયાર કરજો. જળ પરિવહન, એની અંદરથી પણ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે, અથવા તો કહે ને MCQ એની અંદરથી ફરજિયાત રહેશે. આગળ જોઈએ તો આબોહવા, તો એની અંદર 3 માર્ક્સનો છે, તો 3 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ શકે, 2 માર્ક્સનો પૂછાઈ શકે અને વિકલ્પ પણ પૂછાઈ શકે. કુદરતી વનસ્પતિ, તો એની અંદર 3 માર્ક્સ 4 માર્ક્સનો પૂછાશે. વન્યજીવનની અંદર 5 માર્ક્સનો. ભારતનું લોકજીવન, એની અંદર 5 માર્ક્સનો. આપત્તિ વ્યવસ્થાપન, એની અંદરથી 4 માર્ક્સનો. એના પછીના પાઠની અંદરથી 2 માર્ક્સનો અને એના પછીના 3. ઓકે, કુલ 80 ગુણ રહેશે અને કુલ ટોટલ જોઈએ ને વિકલ્પ સાથે, તો તમારે 109 ગુણનું વિકલ્પ સાથે પૂછાય છે. ઓકે, આ બધું ધ્યાનની અંદર નહીં લેવાનું કે આટલા માર્ક્સનું પૂછાય છે. સૌથી વધારે વેટેજવાળા ચેપ્ટર છે કહે ને કે આ 2 ચેપ્ટર જોઈએ, 18-19. બીજા ચેપ્ટર પર ભાર તો આપવાનો જ, પરંતુ જેને પાસ થવાની છે એની અંદર કહું તો 18-19, પછી ચોથું પાઠ, 7મો પાઠ. ઓકે, પછી આ 18-19, ચોથો અને 7મો, એટલા પાઠ રેડી અપ ટુ ડેટ કરવાના. એના પછી વધારે જો તમારે ટાઈમ મળે તો આટલા 4 પાઠ કરવાના, કારણ કે એની અંદર 4 માર્ક્સનો પૂછાશે. એના પછી આ કરવાના. ઓકે, એટલે જેના અંદરથી વધારે માર્ક્સનો પૂછાશે એ વધારે કરવાનું રહેશે. ઓકે, તો આ છે તમારું પેપર. આવી રીતે તમારું પેપર આવશે. જો તમારે આ જે નમૂનાનું પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન જોઈતું હશે તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. વિડીયો પણ આવી જશે એનો, અને વોટ્સઅપ ગ્રુપની અંદર લિંક પણ તેમની સોલ્યુશનની મળી રહેશે. ઓકે, તો આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ. અને બીજી જો વિજ્ઞાનના પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ તમારે જોઈતી હોય તો વિડીયો તમને દેખાતો હશે, અથવા તો એની લિંક, દરેક વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, કે આખી પ્લેલિસ્ટ બનાવેલી છે કે કયા પાઠની અંદરથી અથવા તો કઈ પાઠની અંદરથી અને અથવા તો કઈ કવિતાઓની અંદરથી કેટલા માર્ક્સનો પૂછાશે એ બધું જ છે. ઓકે, તો આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.